મારા ફેફડો તમારા માટે અમે લઈ આવ્યા છે લાસ્ટ લીવ સર્કલ ચેલેન્જ. તમે જોઈ શકો છો અહીંયા એક નાનકડું સર્કલ છે. હવે સર્કલમાં એવો રૂલ છે કે જેને છેલ્લે નીકળશે ને એને આપણે કંઈક ગિફ્ટ આપશું, જે પહેલે નીકળશે એને કંઈક સજા મળશે. બરાબર ને? બરાબર. ભાઈ પહેલે નીકળશે એને સજા મળશે. તો ચાલો હવે તમને આપણે શું કહેવાય વિડીયો ચાલુ કરીએ અને મળીએ થોડીક વાર પછી. તો ગાઈસ હવે આપણે ચેલેન્જની શરૂઆત કરીએ છીએ ને અત્યારે હાલો તમને ટાઈમ મળે છે, જેને પર ઇમરજન્સીમાં જવું હોય જઈ શકે છે. તને જ જવાનું? ચાલ આમ વહી ગયા છે. અત્યારે તો ફાઇનલી હું એક જ અહીંયા વહી છું. આપણે જોઉં તમને બતાવી દો, અહીંયા એક આખું સર્કલ છે. આ સર્કલમાં લાસ્ટ લીવ ચેલેન્જ કરવાના છીએ અને ઓલા બધા ઇમરજન્સી માટે ગયા છે. તો ચાલો આવીએ ને પછી આપણે સ્ટાર્ટ કરીએ લાસ્ટ લીવ સર્કલ ચેલેન્જ. તો ગાઈસ આ એક ભાઈ હજી આવ્યા છે, ઇમરજન્સીમાં ગયા હતા. થઈ ગયો? ચાલો બે અહીંયા આવી ગયા છે. આજે એક મોહિતભાઈ આવે છે અહીંથી, ભાવેશભાઈ પણ આવે. બહુ ઢીલા પડી ગયા યાર તમે તો. ચાલો હવે સર્કલમાં એન્ટર થશે એટલે ટાઈમ સ્ટાર્ટ થઈ જશે. 24 કલાકની અંદર જ રહેવાનું છે. જે પહેલે નીકળશે એને સજા મળવાની છે, છેલ્લે નીકળશે એને ગિફ્ટ મળવાનું છે. ચલો ટાઈમ સ્ટાર્ટ થાય છે હવે. તો ચાલો હવે બધા મુર્ગા ફસાઈ ગયા છે જેલમાં. હવે ટાઈમ સ્ટાર્ટ થઈ ગયો છે. ભાવેશભાઈ તો બેહી ગયા અત્યારે. હજી તો નવું છે એટલે પહેલે તો તમને મજા આવશે, પછી ખબર પડશે શું થાય શું નહીં. તો ચાલો હવે હું કેમેરો અહીંયા રાખી દઉં છું. ગાઈસ તો હું અહીંયા અત્યારે આવ્યો છું કેમ કે હું બધા રૂલ્સ કહી દઉં. કોઈ છે ને કોઈને ઉપાડીને બારે ફેંકી શકે નહીં. સમજી ગયા મોહિતભાઈ? કોઈને ધક્કા ન મારી શકે, કોઈ ઉપાડીને બારે ન ફેંકી શકે. જેમ કે આમ કહીને આમ તમને તો નાખી શકો. હા મને તો નાખી શકો કેમ કે હું ચેલેન્જમાં નથી હોતો, તમારે મજા લેવા. તમે અંદર આવ્યા તો તમારા ઉપર ચાલો ગાઈસ આપણે હવે આને જરાક મસ્તી કરી ગમે ને બારે. હાલો કોને બારે નીકળશે એને હું કંઈક આપીશ. કોઈ બારે નીકળવા માંગે છે? તારે બહાર નીકળવું છે? તમારે તો ગાઈસ અત્યારે તો હજી કોઈને બહાર નથી નીકળવું. તો ચાલો હવે થોડુંક વેઇટ કરીએ. હું તો લગડ બારે હોઈ જાય. અત્યારે જીજો અહીંયા કાળા જાદુ કરે છે અત્યારે બધા બારે. ગાઈસ આને હવે અહીંયા આવ્યા છે 15 મિનિટ થઈ ગઈ છે. અત્યારે શું કરે છે? આ શું બનાવ્યું છે? વાડીનારનો નકશો. કે આમાં શું બતાવતો ખરા ક્યાં કઈ જગ્યાએ શું છે? વાડીનારનો સર્કલ. હા અહીંયાથી આ નુરાભાઈની દુકાન ને આમથી ઘોસગાડનો રોડ, અહીંયાથી શિવ મંદિર જવાનો રોડ ને આ આપણા ઘરનો રોડ. તો આપણે ક્યાં આમાં આ બાજુ આવવાનું બને છે? કેટલો ટાઈમ લાગશે?
અને આમ ગામમાં જવાનું આ ઓલી તો ગાઈસ આને આપણે કંઈક હવે છે ને સવાલ કરશી અને એનો જવાબ આપશે તો એને આપણે આ ટેબલ દઈ દઈશું થોડીક વાર માટે 5 મિનિટ માટે આ ટેબલ મળશે બેસવા મંજૂર છે છોકરાઓ 5 મિનિટ માટે મળશે બેહવું એટલે બેહી જવાનું તમને મજા આવશે હાલશે ને તો સવાલ તમને કયો પૂછું ચાલો એક શહેરનું નામ બતાવવાનું બરોબર રાજા જામે વસાવ્યું નગર જામનગર. વાહ ભાવેશભાઈ સીધો જવાબ આપી દીધો છે જામનગર ચાલો આને આપણે દઈએ ટેબલ થોડીક વાર માટે 5 મિનિટ માટે મળશે ટેબલ ખુશ થઈ ગયો ભાવેશભાઈ ઓહો ગાઈસ આ બહુ મજબૂત છે ઉપડતું નથી આપણે ઈટુથી બેસું ભાઈ 5 જ મિનિટ માટે મળશે ભાઈ પાછું લઈ લઈએ ચલો ગાઈસ આને જવાબ આવડી ગયો છે 5 મિનિટ માટે આને મળી ગયું છે ટેબલ ચલો બેસી જાઓ અને કઈ વાંધો હવે 5 મિનિટ બેસી જાવ પછી લઈ લઈશ પાછું પછી વળી બીજો સવાલ મળશે એના માટે બીજું કંઈક વસ્તુ મળશે જેને બહાર નીકળવું હજી ક્વિક કરી શકે છે ગાઈસ કોઈ નીકળવાનું છે બહાર નીકળવું છે કોઈને કે બહાર નીકળવું કોઈને બહાર નથી નીકળવું યાર આ તો ચેલેન્જ આખી રાત હાલશે જે નીકળવું હોય હજી નીકળી શકો છો